માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝ્ઝુ, સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ આફિક, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, મોરિશિયસના પીએમ પ્રવીણ જગન્નાથ, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ, ભૂતાનના પીએમ શેરિંગ ટોબ્ગે, આ ઉપરાંત અન્ય મહેમાનો પણ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે। 8000 મહેમાનો આ શપથ ગ્રહણ સમારોહમાં આજે હાજરી આપશે। મોટી સંખ્યામાં વિદેશી મહેમાનોનું એરપોર્ટ ઉપર આગમન પણ થવાની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે। દ્રશ્યો આપને બતાવી રહ્યા છે વિદેશી મહેમાનોનું આગમન અમદાવાદ એરપોર્ટ ખાતે, માફ કરજો, દિલ્હીના એરપોર્ટ ખાતે તેઓનું આગમન થવાની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે। ટીમ મોદીમાં સૌથી મોટો હવે સવાલ છે કે ગુજરાતમાંથી કયા મંત્રીઓને સ્થાન મળશે। ત્યારે 7:15 જ્યારે શપથવિધિની શરૂઆત થશે ત્યારે તમામ અટકળોનો અંત આવી જશે। શપથ પહેલા તમામ મહાન સપૂતોને પીએમ મોદીએ નમન કર્યા અને અત્યારની જે તસવીર આપને બતાવી રહ્યા છે દિલ્હી એરપોર્ટથી કે જ્યાં તમામ મહેમાનોનું, અતિથિઓનું આગમન થઈ રહ્યું છે અને તેઓનું વિવિધ સાંસ્કૃતિક ઢબે તેઓનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। આ એરપોર્ટના પણ એક વિઝ્યુઅલ્સ આપને બતાવી રહ્યા છે, સાથે અન્ય પણ એક દ્રશ્ય બતાવી રહ્યા છે જ્યાં આજે મહાન સપૂતોને પીએમ મોદી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આગળ વધીએ તો ત્રીજી વખત પીએમ પદના શપથ આજે નરેન્દ્ર મોદી લેવા જઈ રહ્યા છે અને આ શપથવિધિ પહેલા નવા મંત્રીઓને પ્રધાનમંત્રી આજે મળશે। 7:15 રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ થવાની છે। જેડીયુમાંથી 2 મંત્રી બનશે તેવું સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે। રામનાથ ઠાકુર રાજ્યમંત્રી બનશે તેવું પણ સૂત્રો પાસેથી ક્યાંક માહિતી આવી રહી છે, તો લલનસિંહ કેબિનેટ મંત્રી બની શકે છે, સૂત્રો પાસેથી જે વિગતો આવી રહી છે। ટીડીપીમાંથી પણ 2 મંત્રી હશે। ટીડીપી સાંસદ પી ચંદ્રશેખર પણ મંત્રી હશે અને ટીડીપી સાંસદ રામમોહન નાયડુ પણ મંત્રી બનશે। આ તમામ વિગતો સૂત્રો પાસેથી સામે આવી રહી છે। સંભવિત મંત્રીઓને ફોન આવવાની શરૂઆત પણ થઈ ચૂકી હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી આવી રહી છે। નીતિન ગડકરી, રાજનાથસિંહને ફોન આવ્યો। એનસીપી અને શિવસેનાને એક મંત્રી પદ આ તરફ મળી શકે તેવા માહિતી સૂત્રો પાસેથી આવી રહી છે। અનુપ્રિયા પટેલ, જયંત ચૌધરીને પણ ફોન આવ્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી આવી રહી છે। જીતનરામ માંઝી પણ મંત્રી બની શકે છે। મહત્વના સમાચાર, ત્રીજી વખત પીએમ મોદી જ્યારે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે જે સંભવિત મંત્રીઓ છે એ આ મંત્રીમંડળમાં કોનો સમાવેશ થાય છે તે સૂત્રો પાસેથી ક્યાંક માહિતી આવી રહી છે। જેડીયુ છે, ટીડીપી છે, બંનેમાંથી 2 મંત્રીઓને સ્થાન મળી શકે છે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી આવી રહી છે। કેટલાક નામો પણ ચર્ચામાં આવી રહ્યા છે જે મંત્રી પદના શપથ લેવાના છે તેઓને ફોન આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે। શિવરાજસિંહ ચૌહાણને શપથ માટે ફોન આવ્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે। આગળ વધી અન્ય સમાચારો તરફ, તો રાજકોટથી વધુ સમાચાર। આ કાંડ કેસની તપાસમાં અન્ય કેટલાક મોટા ખુલાસા સામે આવી રહ્યા છે। ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયાની પોલ અહીંયા ખુલ્લી પડી છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ બેઠક બોલાવવામાં આવી હતી। આ સ્ટાફને સહયોગ કરવા માટે દબાણ કરી એક ખાસ નોટ બનાવવામાં આવી હતી। સસ્પેન્ડેડ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે પણ ફરિયાદ અહીંયા દાખલ થઈ છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આઈપીસીની કલમ 465, 466, 467 અને 471 સહિતનો ગુનો નોંધ્યો છે। પૂછપરછમાં સાગઠિયાએ ખોટી મિનિટોની નોટ રજૂ કરી હોવાની પણ માહિતી છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગકાંડ બાદ સાગઠિયાએ એક બેઠક બોલાવી હતી। 27મી સાંજે 6:30 સેન્ટ્રલ ઝોનમાં આ મીટિંગ બોલાવી હતી। વોટ્સએપ ગ્રુપથી એટીપીઓ રાકેશ મકવાણાએ જાણ કરી હતી આ સમગ્ર મુદ્દે। મીટિંગમાં મનસુખ સાગઠિયાએ કહ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા બનાવ બાબતે પોલીસ ગમે ત્યારે તેઓની પૂછપરછ કરી શકે છે, જેથી કરીને તેઓના બચાવ માટે આ મીટિંગ લેવામાં આવી હોવાની ચર્ચા છે। પરંતુ સમયાંતરેની જે મિનિટ્સની જે નોટ બનાવી છે તેમાં તમારે તમે બધા લાગુ થાવ છો, જેથી તમારે સહી કરવાની રહેશે તેવું તેમનું નિવેદન હતું। હાજર સ્ટાફે મિનિટ ચકાસવા બાબતે કહેતા સાગઠિયા ઉગ્ર બન્યા હતા અને કહ્યું હતું કે તમારે આમાં સહી કરવાની જ છે, જે બાદ લાગુ પડતા તમામ અધિકારીઓએ મિનિટ્સ બુકમાં સહી કરી હતી। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા અંકિત પોવડ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। અંકિત, આ કાંડ બાદ જ્યાં મોટા ખુલાસા થઈ રહ્યા છે, સૌથી મોટી વાત કે મિનિટ્સ બુકમાં ખોટી રીતે સહી કરાવવામાં આવી અને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો અને પ્રેશર લાગુ કર્યું કે તમારે બધાએ આમાં સહી કરવી પડશે। વધુ માહિતી શું આવી રહી છે આ ઘટનામાં સામે?
હેતવી ખાસ કરીને વાત કરવામાં આવે તો થોડા દિવસો પૂર્વે કે જ્યારે જે એમડી સાગઠિયા છે તેની ધરપકડ કરવામાં આવી હતી ને સાથોસાથ તેના સહિત 4 અધિકારીઓની છે તે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે કોર્ટમાં એક ગુલાબી ફાઇલ સાથે સાગઠિયા છે તે કોર્ટ સુધી પહોંચે છે ને ત્યારબાદ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા સાગઠિયા પાસે રહેલી ફાઇલ છે તે જજના આદેશ અનુસાર પોલીસને સોંપવામાં આવે છે. ત્યારબાદ પોલીસે આ ગુલાબી ફાઇલની અંદર કયા પ્રકારના રહસ્યો છે તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પોલીસે જે ગુલાબી ફાઇલ કબજે કરી હતી ત્યાં મિનિટ્સ બુક હોવાનું છે તે પોલીસ છે તે જણાવી રહી છે. સાથોસાથ પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ તો કશું અજાણતું નહોતું લાગ્યું, પરંતુ આખા વર્ષ દરમિયાનની જે મિનિટ્સ બુક લખવામાં આવી હતી આ મિનિટ્સ બુકની અંદર જે તમામ જે સહી કરવામાં આવી હતી આ તમામ સહી છે તે માત્ર ને માત્ર એક જ પેનથી કરવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું હતું, જેના કારણે પોલીસને શંકા બેસી હતી અને તેના કારણે જે સહી કરનારા જે અધિકારીઓ છે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને પૂછપરછ માટે બોલાવનારા જે અધિકારીઓ છે તેઓએ વટાણા વેરી દીધા હતા કે 27મી તારીખના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે જે ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા તે મનસુખ સાગઠિયાએ એક મીટિંગ બોલાવી હતી ને જે બાબતે સાંજના 4:30 વાગે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી જાણ કરવામાં આવી હતી અને આ મામલે એટીપી રાજેશ જે મકવાણા છે તેનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. સાથોસાથ જે ખોટી સહી કરનારા જે અધિકારીઓ છે કે જેને મનસુખ સાગઠિયાના દબાણવશ આ સહી કરી છે તે તમામના નિવેદન નોંધવામાં આવ્યા છે. આમ એસઆઈટીની જે હવે તપાસ છે તે દિવસે ને દિવસે ગહન અને કડક થતી જતી હોય તેવું લાગી રહ્યું છે. જી અંકિત, આભાર માહિતી બદલ. વડોદરાથી ચોંકાવનારી ઘટના, જ્યાં પત્નીની હત્યા કરનાર પતિ હવે પકડાઈ ગયો છે. પત્નીની હત્યા કરનાર પતિ 11 દિવસ બાદ ઝડપાયો છે. છૂટાછેડાનો કેસ કરનાર પત્નીની પતિ દ્વારા હત્યા કરવામાં આવી. બેલ ગામમાં પરમ એવન્યુમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાની માહિતી છે. પતિ કેતન હત્યા કરીને ફ્લેટને તાળું મારી ત્યાંથી ફરાર થયો હતો. વિદેશમાં રહેતા બાળકોને સંપર્ક ન થતા શંકા ગઈ. પોલીસથી બચવા આરોપી કેતન પટેલ અમદાવાદ, દિલ્હી અને નેપાળ ભાગતો રહ્યો. પૈસા માટે પત્ની પાસે તે સતત માંગણી કરતો અને ત્રાસ પણ આપતો હોવાનું સામે આવ્યું. અગાઉ શેર બજારમાં પૈસા પણ તે હારી ગયો હતો. હત્યારો પતિ પહેલા પત્ની સાથે છૂટાછેડા બાદ મહિલા ભવ્યતા પટેલની ફેસબુકના માધ્યમથી કેતન પટેલ સાથે સંપર્કમાં આવી હોવાની પણ માહિતી છે. ઘટના સામે આવી છે. કેતન હત્યા કરી ફ્લેટને તાળું મારી ફરાર થયો હતો. જોકે તેના બાળકો વિદેશમાં રહે છે અને તેની સાથે સંપર્ક ન થતા સમગ્ર મુદ્દે શંકા ગઈ હતી. જે માહિતી આવી રહી છે, આરોપી ભાગીને અમદાવાદ અને નેપાળમાં પણ ગયો હોવાની માહિતી છે. તો 11 દિવસ બાદ આખરે કેતન હત્યારો પતિ ઝડપાયો છે. હાર્દિક અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાયા છે. હાર્દિક, જે રીતની આ સમગ્ર ઘટનામાં તપાસ બહાર આવી, 11 દિવસ બાદ કેતન ઝડપાયો, વધુ માહિતી શું? બિલકુલ દિશા, ઘટના વિશે વાત કરવામાં આવે તો વડોદરા શહેર નજીક બીલ ગામ આવેલું છે અને ત્યાં પરમ એવન્યુ આવેલું છે. ત્યાં સમગ્ર જે ખૂની ખેલ છે તે ખેલાયો છે. કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હતો, એના કારણે પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી અને એમાં જે પત્ની છે તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખની બાબત છે કે પહેલા પતિ સાથે છૂટાછેડા થયા બાદ ફેસબુક થકી કેતન પટેલના સંપર્કમાં એક મહિલા આવી હતી અને ત્યારે તેની સાથે લગ્ન કર્યા હતા. ઘણા લાંબા સમયથી તકરાર ચાલતી હતી. અને બીજી વાત કરીએ તો જે હત્યારો છે તે શેર બજારમાં પૈસા હારી ગયો હતો, તેના કારણે પોતાની પત્નીને પૈસા માટે ત્રાસ આપતો હતો. ઉલ્લેખની બાબત છે કે પત્નીની હત્યા કર્યા બાદ આજે હત્યારો પતિ છે 11 દિવસથી ફરાર થઈ ગયો હતો, પરંતુ જે વિદેશમાં રહેતા બાળકો છે તેઓ સતત માતાનો સંપર્ક કરતા હતા. સંપર્ક ન થતા તેમને પોલીસને જાણ કરી હતી અને પોલીસે જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી ત્યારે હત્યા થઈ હોવાનો જે છે ભાંડાફોડ થયો હતો. ત્યારે પોલીસે આરોપી જે કેતન પટેલ છે તેની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં તે પોલીસથી બચવા માટે અમદાવાદ, દિલ્હી અને નેપાળ તરફ ભાગ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આભાર હાર્દિક, માહિતી બદલ.